નમસ્કાર ગુજરાતી મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં। તો જય માતાજી, હર હર મહાદેવ। તો આજે રિયાનના પપ્પાને થોડું પેટમાં દુખાય છે, જેથી તેમને આજ કોઈ પણ વિડીયો બનાવ્યો નથી અને તેમને પથરીનો પણ દુખાવો છે। તો આજે રિયાનના માસીના ઘરે જવાનું છે। ત્યાં એક સંતરાનું ઝાડ છે, ત્યાંથી સંતરા લાવવાના છે અને ત્યાં મુલાકાત પણ થઈ જશે। તો ગુજરાતી મિત્રો, આપણે સવારમાં કોઈ વિડીયો ઉતાર્યો નથી, કારણ કે સવારમાં મને થોડું પેટમાં દુખાતું હતું। એવું લાગે છે કે પથરીનો દુખાવો છે, કારણ કે ઘણા વર્ષોથી મને પથરી છે, તો તેના કારણે આપણે સવારમાં કોઈ વિડીયો ઉતારી શક્યા નથી। અને અત્યારે વાગી રહ્યા છે 5:30। તો હું, રિયાની મમ્મી અને રિયાન 3 જણા જઈ રહ્યા છે રિયાની માસીના ત્યાં। તો ત્યાં એક સંતરાનું ઝાડ છે, તો ત્યાં આપણે સંતરા પણ લાવવાના છે, જેના કારણે પથરીમાં થોડી રાહત થઈ શકે અને રિયાના માસીને ત્યાં જવાથી આપણી એક મુલાકાત પણ થઈ શકે। તો અત્યારે સાંજે અમે ત્યાં જઈ રહ્યા છે અને જમવાનો પ્રોગ્રામ પણ ત્યાં છે। ગરમા ગરમ ગોટા બનાવવાના છે અને કઢી બનાવવાની છે અને બેસન પણ અમે સાથે લીધું છે, કારણ કે ત્યાંથી થોડુંક દુકાન દૂર છે, તો અમે અહીંયાથી જઈ રહ્યા છીએ, તો બેસન પણ સાથે લઈને જઈ રહ્યા છીએ। તો સાંજનો જમવાનો પ્રોગ્રામ ત્યાં છે, તો સરસ મજાનો વિડીયો થવાનો છે અને આજે અમે તમને રિયાનની માસીને સાથે મિલાવીશું અને તેમનું ઘર કેવું છે એ પણ જોઈશું અને ત્યાંથી સંતરા પણ લાવવાના છે। તો આપણે 2 કામ આજ થઈ જવાના છે, ત્યાં જમવાનું, એક મુલાકાત પણ થઈ જાય અને થોડા સંતરા પણ લાવવાના છે। તો વિડીયો સરસ મજાનો થવાનો છે, તો વિડીયોને અંત સુધી જોજો। તો ચાલો ગુજરાતી મિત્રો, શરૂઆતથી શરૂ કરીએ। તો ગુજરાતી મિત્રો, અમે જઈ રહ્યા છીએ રિયાનની માસીના ત્યાં અને અમારે જમવાનો પ્રોગ્રામ ત્યાં જ છે, ગોટા અને કઢીનો। અને અત્યારે ઘરે મમ્મી, સિસ્ટર અને મારા પપ્પા અને મારા ભાઈ 4 જણા છે। તો તમે જોઈ શકો છો કંકોડાનું ફરીથી શાક બને છે। 2 શાક બનાવવાનું છે। આ કંકોડો સોળણ શાકના દોણા અને કંકોડાનું શાક મિક્સ કરીને બનાવવાની। હા, અને ગોટા ખાવા તમે અંગા હેડો। હા, હું લેતા આવીએ? ગોટા લેતા આવીએ। તમે જોઈ શકો છો રિયાની મમ્મી તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે રિયાની માસીના ત્યાં। બાઇક ત્યાં પડ્યું છે, કારણ કે કાદવ કીચડથી એના કારણે મારા ભાઈએ બાઇક પેલી સાઈડ મૂક્યું છે, તો આપણે ચાલીને ત્યાં જઈશું અને રિયાન અને રિયાની મમ્મી આ સાઈડ ફરીને ત્યાં રોડ ઉપર આવશે, તો આપણે હવે તે બાઇક પાસે જઈશું। અને તો ફાઇનલી ગુજરાતી મિત્રો, અમે રિયાનની માસીને ત્યાં આવી ગયા છે અને સૌથી પહેલાં હું તેમની વાડી આવી ગઈ છું, કારણ કે અહીંયા એ સંતરાનું ઝાડ છે। તો સૌથી પહેલાં આપણે સંતરા લેશું અને રિયાન અને રિયાની મમ્મી ત્યાં ઘરે છે, ત્યાં બધા તેમને રમાડે છે, તો હું એકલો જ અહીંયા આવ્યો છું। તો સૌથી પહેલાં આપણે સંતરાનું જે ઝાડ છે ત્યાં જઈશું અને થોડા સંતરા લઈશું। મારી સાથે છે નરેશ, એ મારી મદદ કરશે। તો ચાલો ભાઈ, ઘણા બધા આવે ના સંતરો અને આચા છે નહીં લેવા। હા, તો ગાઈસ તમે જોઈ શકો છો કેટલા બધા સંતરા છે ને છે, તમે જોઈ શકો છો। કેટલો લે તોડિયાલ કે મને હારો હારો હોય। હા, અધર મોટો લે। તો ગાઈસ તમે જોઈ શકો છો ઘણા બધા સંતરા છે। તો પથરીના દુખાવા માટે સંતરા પીવો એક લાભદાયક હોય છે, એવું કહેવામાં આવે છે કે સંતરાનો જ્યુસ તમે ડેલી સર્વિસ પીવો તો પથરી ઓગળીને નીકળી જાય, એવું બધા કહેતા હોય છે। અને ઘણા સંતરા અમે પીધેલા છે અને નીકળી પણ છે। તો સૌથી પહેલાં આપણે સંતરા લઈશું। તુળકે મિત્ર, તુળકે થોડા સંતરા કોટાના આગળ। તો જોઈ શકો છો નીચે છે। ચલો લેવું કે 4-5 તોડ લે, ખાલી બસ બધા નહીં લેવા। મોટો તોડ બોલા, હારી એક હું તોડું। ચલો ત્યાં, હા બસ ચાલશે, ત્યાં વાંધો નહીં બસ। તો ગાઈસ 3 સંતરો છે જે આપણે પીવાના છે, તો સંતરો લઈ લીધો છે। હવે પછી આપણે રિયાનની માસીને ત્યાં જઈશું, ત્યાં રિયાન અને રિયાની મમ્મી છે। તો ગુજરાતી મિત્રો, અમે રિયાનની માસીને ત્યાં આવી ગયા છે અને અનિતાએ રિયાને જોયેલું છે। આ છે નરેશ અને આ છે મયંક અને
રિયાનના માસા નાવા ગયા છે અને રિયાનની માસી ગાય દોવે છે. તો જ્યારે આવે ત્યારે આપણે તેમને મિલાવીશું. તમે જોઈ શકો છો કે અમે રિયાનના માસાને ત્યાં આવી ગયા છીએ. રિયાનના માસા પૂરી વણે છે. આપણે પ્લાન ગોટા અને કઢીનો હતો, પરંતુ ચેન્જ કર્યો અને પૂરીઓ અને ગોટા રાખ્યો છે. શાક બનાવી દીધું છે. હા દૂર છે. શાનું શાક બનાવીને? તો બટાકાનું શાક છે, પૂરી છે, ગોટા છે. તો આ છે મયંક, આ છે રિયાનના માસા જયંતિજી અને આ છે અનિતા, પૂરી ઉતારે છે. અને આ છે રિયાનની મમ્મી અને પેલો એ નરેશ. તો જમવાની થોડી વાર છે, તો જ્યારે તૈયાર થઈ જાય ત્યારે આપણે બધા સાથે મળીને જમવાના છીએ. તો રિયાનની માસી બહાર ગયા છે, આવે. તો ગુજરાત મિત્રો અમે ઘરે આવી ગયા છે અને સરસ મજાનું જમવાનું હતું અને મેં સાથે મળીને જમ્યા, પરંતુ તરત જ વરસાદ ચાલુ થઈ ગયો, જેના કારણે લાઇટ જતી રહી હતી. તો વિડીયો બનાવવાનો સમય મળ્યો ના, પરંતુ એક સરસ મજાનો આવકાર આપ્યો અમને અને અમે સાથે મળીને જમ્યા. ખૂબ જ મજા આવી અને અત્યારે અમે ઘરે આવી ગયા છીએ. લગભગ 9:30 જેવો સમય થયો છે અને ઘરે આવી ગયા છે. હવે આપણે ઊંઘવાનું છે. તમે જોઈ શકો છો રિયાન તો ઊંઘી ગયો છે અને રિયાનની મમ્મી ખાટલા પથરી છે. તો બધા ગુજરાતી મિત્રોને ગુડ નાઇટ. અને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમને ગમે તો કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. તો બધાને ગુડ નાઇટ. તો ગુજરાતી મિત્રો ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે. જય હિન્દ.